જય શ્રી કૃષ્ણ. જય હો. મંગલમય હો. સેવા, પૂજા, અર્ચના, અભિષેક, આરતી, ભોગ, સ્તોત્રો બોલવા, સ્તવનો ગાવા, માળા ફેરવવી, સત્સંગ કરવો, યાત્રા કરવી માત્ર ભક્તિની પ્રક્રિયા છે, ક્રિયાકાંડ છે. ક્યારેક કોઈ કારણસર સંસારી હોવાથી આમાંનું કંઈક ચૂકાઈ જાય તો આપણે બીજે દિવસે બમણું ત્રમણું કરી નાખીએ. ઠીક છે, આ શ્રદ્ધાની વાત છે, પણ કદાચ રહી જાય તો એ વાંધો નહીં. ભગવાન બધું જાણે છે, પણ બીજે દિવસે ડબલ કરવું, નહીં તો નુકસાન થવાના ભયે કરીએ. કંઈક આપણું બગડી જાય તો એ અંધશ્રદ્ધાને નોતરું દેવા જેવું છે. બાકી કરવાનું જરૂર ના નથી, પણ વહેમથી ન કરવું. સેવા શબ્દનો અર્થ એટલો બધો વ્યાપક છે કે જાણતા જાણતા પણ ઓછું પડે. જેટલો વ્યાપક કરીએ એટલું ઓછું છે. સેવા શબ્દ એનો અર્થ તમામ વાતોમાં, તમામ કાર્યોમાં, તમામ ક્ષેત્રમાં લાગુ પડે છે. સેવા શબ્દ બધે જ લાગુ પડે, જ્યારે પૂજા શબ્દ બધે લાગુ નથી પડતો. પૂજા બધાની ન થાય. સેવા સંસારના તમામે તમામ ક્ષેત્રોમાં સેવા શબ્દ લાગુ પડે. આપણે પહેલી વાત કરીએ, આપણે બાલ કાનાની કરીએ, તેને સેવા કહેવાય, કે જેમાં મગાય નહીં, રડાય નહીં અને કંઈક આપવું જોઈએ. હવે નાનો લાલો કેવડો છે? 6 મહિનાનો. બાળક ગોઠણીઓ ચાલે 6 મહિના સુધી ચાલે, પછી ધીમે ધીમે ઊભું થાય, ડગ 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 ચાલવા માંડે, દોડવા માંડે. ત્યારે આપણા લાલાની જે સેવા છે, લાલાનું સ્વરૂપ છે, તે 6 મહિનાનું જ છે. તેથી 6 મહિનાનું આપણું બાળક હોય તો આપણે એની પાસે રડીએ નહીં, આપણે એની પાસે કંઈ માગીએ નહીં, ઉલટું આપણે એને રમકડાથી રમાડીએ, આપણે એને ભાવતું ખવડાવીએ, એને આપણે રડવા ન દઈએ. જેમ આપણે આપણા બાળકને લાડ લડાવીએ, તેવી જ રીતે નાના બાળ કનૈયાની પણ એ જ સેવા કરાય, અને એવી જ સેવા હોય કે જેમાં મગાય નહીં, રડાય નહીં. યુગો પહેલાં જ્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે લાચાર, બેબસ આદિવાસી લોકો, અભણ લોકો, બિલકુલ સંસ્કાર કલ્ચર વગરના લોકો પાસે જ્યારે મહાપ્રભુજી બેઠા હશે, એને બેઠા ન કહેવાય, બેઠકજી કરી હશે, ત્યારે આવું જ બધું સમજાવ્યું હશે અને આવી જ વાતો સંભળાવી હશે વચનામૃતથી, કે આ ભગવાન વિશ્વનો નિયંતા લે તારા ખોળામાં આપું. હવે તું રડીશ ને, એને બધી ખબર છે કે તને શું જોઈએ છે. માણસને રડતો બંધ કર્યો, માગતો બંધ કર્યો અને કંઈક દેવું છે એવી ભાવના કરાવી. તેથી કંઈ પણ આપવું જોઈએ. સંસારી લોકો બીજા સંસારીને ઘરે જાય ને નાનું બાળક હોય તો કંઈ પણ લઈને જવું જોઈએ. છેવટ એકાદ બિસ્કિટનું પડીકું કે કેડબરીની ચોકલેટની એકાદ કેક લઈ જવી જોઈએ. તો એ બાલ કનૈયાની સેવા કરી કહેવાય. ઘરમાં કરીએ તે સ્વરૂપ સેવા છે. લાલાજીના સ્વરૂપને પ્રત્યક્ષ માનીને કરીએ કે એને શું ગમે, શેનાથી રાજી થાય, કેવો ભોગ ધરાવીએ, કેવા વસ્ત્રો ધરાવીએ. તે માટે વૈષ્ણવોમાં તમામ માહિતીના પુસ્તકો પણ આપણે વાંચી શકીએ છીએ કે કયા દિવસે કેવા વાઘા ધરાવવા, કેવો ભોગ ધરાવવો, આરતી કરવી, કયું કીર્તન ગાવું, લાલાને શું ગમે. લાલાના અષ્ટ સખા હતા. ગૌધન ચરાવવા જતા લાલાની પ્રત્યેક લીલાને રાગ રાગિણી સૂર આલાપમાં રચના કરી અને અષ્ટ સખાઓ ગાતા. 8 સખા લાલાની લીલાના કીર્તનોની રચના કરતા. દહીં ભાતનો કોળિયો ભરે અને એક કીર્તન નવું ચાલુ થઈ જાય. લાલો નાચે અને એક સખું કીર્તન રચી દે. બાલકૃષ્ણ રીસાય, ગોપાલ કૃષ્ણ ગોપીઓ સાથે રમતો હોય, મસ્તી કરતો હોય, યશોદાને ફરિયાદ કરતો હોય, યશોદા બાંધે, ગોપાલ કૃષ્ણ બંધાય નહીં. ગ્રીષ્મ ઋતુ આવે, શરદ ઋતુ આવે, વર્ષા ઋતુ આવે, વન વગડે, લાલો દોડે. હવે મોટો થઈ ગયો છે, 2 વર્ષનો થઈ ગયો છે, ગાયો ચરાવે છે. બધા મિત્રો સાથે બેસી અને અન્નકૂટ આરોગે કૃષ્ણની તમામ લીલાને નજરે જોતા જોતા, દર્શન કરતા કરતા કૃષ્ણના 8 સખાઓમાંથી દરેકે દરેક તરત જ કીર્તન રચે રાગ રાગિણી આલાપ સાથે
અને આજે પણ એ કીર્તનો મંદિરમાં વાર તહેવારે પ્રસંગે ગવાય છે. જાણે સખાઓ કૃષ્ણને એના બચપનની લીલાઓનું દર્શન કરાવતા હોય, યાદ કરાવતા હોય એવા અષ્ટસખાના કીર્તનો ગવાય છે. એ કદી જ જૂના થવાના નથી, કારણ કે આ કીર્તનનો માલિક સ્વયં શ્રી કૃષ્ણ છે. એની હાજરીમાં રચના થયેલી છે. અરે વૈષ્ણવો હવે રસિક થતા જાય છે. રાગ રાગિણીનું જાણકાર સંગીતકારો પાસે કીર્તન શીખવાના ક્લાસો પણ હવે તો ચાલુ થઈ ગયા છે. કેટલા વખતથી કીર્તનના આલાપથી ગવાતા વોકલ કોડ, સ્વર નળીને કસરત મળતા દિવસે દિવસે શાર્પ થતા જાય છે ગળાઓ, અને ચોખ્ખા થતા જાય છે. મને તમારા તરફથી પ્રશ્ન આવે છે કે આ ઉંમરમાં તમે કેવી રીતે ગાઈ શકો છો? તો હું એટલું જ કહું છું કે હું લગભગ ગાતી હોઉં છું સ્તોત્ર, સ્તવનો, ભજનો. તેથી મારું ગળું, મારા વોકલ કોડ હજી સુધી સારા છે.